કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો શાણો હોય પણ કાયદાના હાથ તેનાથી પણ લાંબા હોય છે। સુરતના રસ્તાઓ પર આજે કચરાના ઢગલામાં એક એવું રહસ્ય છુપાયેલું હતું જેણે આખા શહેરને હચમચાવી દીધું છે। સફાઈમાં વપરાતા કોથળામાંથી જ્યારે માનવ લાશ બહાર આવી ત્યારે જોનારાઓના કાળજા કંપી ગયા હતા। સુરતના અમરોલી કોસાડ આવાસમાં આજે વહેલી સવારે જ્યારે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ રોજની જેમ સફાઈમાં વ્યસ્ત હતા ત્યારે તેમની નજર એક મજબૂત રીતે બાંધેલા કોથળા પર પડી હતી। કોઈને અંદાજ પણ ન હતો કે આ કચરાના ઢગલા વચ્ચે મોતનું તાંડવ ખેલાયું હશે। જેવો આ કોથળો ખોલવામાં આવ્યો ત્યાં જ સૌના હોશ ઉડી ગયા હતા। અંદરથી આશરે 57 વર્ષના એક પ્રૌઢનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ કોઈ ઠંડા કલેજે કરેલું ખૂન છે કે અન્ય કોઈ કારણ તે તપાસવા માટે ઉચ્ચ અધિકારીઓએ પણ સ્થળ પર ધામા નાખ્યા છે। પોલીસે અત્યારે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને એફએસએલ ટીમની મદદ પણ લેવામાં આવી રહી છે। મૃતક વ્યક્તિ કોણ છે તેના કોથળામાં પૂરીને કોણ અહીં ફેંકી ગયું અને આ પાછળ કોઈ ગેંગ છે કે કોઈ વ્યક્તિનો હાથ તે જાણવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે। આ સનસનાટીભરી ઘટનાએ સુરતમાં કાયદો અને વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલ ઊભા કર્યા છે। અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે H2 થી કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની હકીકત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને કરવામાં આવેલ। જે ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ ઝોન 5 વિસ્તારના સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવેલ અને સમગ્ર બાબતની પ્રાથમિક તપાસ કરતાં આરોપીની શોધખોળ કરવા માટે પણ અલગ અલગ ટીમો હાલમાં કાર્યરત છે। મૃતકની ઓળખ કરવામાં આવેલ છે। મૃતક 57 વર્ષની મહિલા છે અને કોસાડ આવાસમાં જ A2 બ્લોકમાં રહેતી હોવાની હકીકત જણાયેલ છે। મૂળ તેઓ બિહારના વતની છે અને છેલ્લા ઘણા વર્ષથી સુરતમાં સ્થાયી થયેલ હોવાનું અને ઘરકામ કરતા હોવાની હકીકત જણાઈ આવેલ છે।